દેરાણી ક્યાં મરી ગઈ? એ હાલ હવે આ દશામાને વધાવ, મુરત વયા જાશે મુરત. એ મોટા ભાભી, આ નાની ભાભી મોડું જ કરશે. કેટલી વાર આપણે રાડું પાડવી જોઈ. એ નાની ભાભી ક્યાં મરી ગઈ? જલ્દી થાળી લઈને આવ, ચોઘડિયા વયા જાય હે, વધાવ જલ્દી દશામાને. અરે નણંદબા, અરે મોટા ભાભી, હું આવતી જ તી. એ દેરાણી કેટલી વાર રાડું પાડી તને કે હાલ ઝટ માતાજીને વધાવા છે, પણ તું તો આવામાં સમજ નહીં કઈ. અરે મોટા ભાભી, મેં કેટલી વાર લગાડી, તમે એકવાર રાડ પાડી ત્યાં તો હું અહીંયા આવી ગઈ. એ નાના ભાભી, હું વાતું કરીને ભેળા ન કાઢો. અમારે આજે દશામાની સ્થાપના કરવાની છે. હાલો મોટા ભાભી, આપણે અહીંયા આંગણામાં ઝાડવા નીચે માની સ્થાપના કરી. હા હારું હાલો. આગા જાઓ, અમને સ્થાપના કરવા દ્યો. દશામાતની જય. દીવડા જગમગ જગમગ થાય, આરતી દશામાની થાય, દીવડા જગમગ જગમગ થાય. બોલો દશામાની જય. એ મોટા ભાભી, હાલો થોડા ગરબા ગાઈ લે. હા હારું હાલો. દિવાસાના દાડા આવ્યા મન મારું હરખાય રે, દિવાસાના દાડા આવ્યા મન મારું હરખાય રે, દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય, દશામાં પધાર્યા મારું આંગણ પાવન થાય. દશામાની જય. નાના ભાભી, ઘરના કઈ કામ નથી કરવાના? બીજું કઈ કામ નથી તો અહીં આવીને બેહી ગયા? અરે નણંદબા, ઘરનું તો બધું કામ થઈ ગયું છે, હવે ખાલી વારવાનું જ બાકી છે. તો મેં કીધું કે લાવ પેલા દશામાન પૂજી લઉં, પછી બીજું બધું કામ કરું. એ દેરાણી, તારે દશામાને હાથ નથી અડાડવાનો હો, અને તારે તો હાવ અડવાનું જ નથી દશામાને. હાલા માગી જા. અરે મોટા ભાભી, તમે આવું કેમ બોલો છો? મને દશામાને પૂજવા દો ને, મારે આજે દશામાના વ્રત છે. લ્યો મોટા ભાભી, આ મહારાણી કે મારે દશામાના વ્રત છે, મારે દશામાને પૂજવા છે. અરે દશામાને પૂજવાનો એવો બધો શોખ હોય ને તો બીજી મૂર્તિ લઈ આવો અને તમારા ઓરડામાં સ્થાપના કરીને પૂજો. બાકી આ મૂર્તિ તો હું દશામાને અડવાઈ નહીં દઉં તમને. હું તમને પૂજવા જ નહીં દઉં આ મૂર્તિમાં તો. અરે નણંદબા, તમે મારું ને તારું કેમ કરો છો? આપણે બધા રહી તો એક જ ઘરમાં ને. અને નણંદબા, મારી પાસે પૈસા નથી, તો હું મૂર્તિ પૂજા પોઈ બધું ક્યાંથી લઈ આવીશ? હું કેવી રીતે દશામાની પૂજા કરીશ? એ પૈસા ન હોય ને તો માટીની સાંગડી બનાવીને પૂજી લે, પણ આ દશામાન મૂર્તિને તો તારે અડવાનું જ નથી. અને નણંદબા કે છે ને એમ જ થાશે. હાલેથી વઈ જા વાંજણી. અરે મોટા ભાભી, તમે પણ આ નણંદબાની વાતમાં આવી ગયા. અરે હું પણ તમારા દેરની હોવ જ છું, અને આપણે બધા એક જ ઘરમાં રહી, તો એક ઘરમાં રહીને આવો મતભેદ કેમ રાખો મોટા ભાભી? તમે આવું કેમ કરો છો મારી હારે? એમાં એવું છે કે મારે બબે દીકરા છે અને તારે કાઈ નથી, એટલે આવો મનભેદ છે. હવે તો અહીંથી વઈ જા તો વાંજણી. એ નાના ભાભી,
હવે અમારી યારે ખોટી આવી વાતો ન કરો અને અમારો ખોટો દીવો ન બગાડો. તમે અહીંયાથી વહી જાવ તો હાલો તો આગળ જાવ અહીંથી અમારી સામેથી. અમારો ખોટો દી બગાડવા આવી ગયા. અરે શું થયું? કેમ રોવસ તું? અરે કાઈ નહીં, આપણને તો ખબર જ છે ને કે રોજ ઉઠીને આપણા ઘરમાં શું હોય. પણ શું થયું? વાત તો કર. અરે મોટા ભાભી અને નણંદબા મને દશામાની પૂજા નથી કરવા દેતા. તું ઉપાધિ કરમાં. મને ખબર હે કે મોટા ભાભી અને બેન તને નો એવા મેણા બોલે હે, તને બહુ હેરાન કરે હે. પણ તું યાદ રાખ, દશામાં આપણી હામું જોશે ને હાવ હરાવાના થઈ જશે. અરે સ્વામીનાથ, મારું તો આ જીવન નરક જેવું થઈ ગયું હે. હવે મારે શું કરવું ને એ મને કઈ સમજાતું જ નથી. અરે તું દશામાના વ્રત કર. દશામાના વ્રત એટલે સારું ફળ આપનારા. જો નિર્ધન્ય માણસ હોય ને ઈ દશામાના વ્રત કરે ને તો દશામાં એને ધનવાન બનાવે. જો વાંજિયા માણા હોય ને આપણા જેવા, ઈ જો દશામાના વ્રત કરે ને તો માં આંગણે પારણા ઝુલાવે, માં સંતાન પ્રાપ્તિ કરાવે. અને દશામાના વ્રત એટલે સારા ફળ આપનારા. ગમે ઈ માણસ નિર્દુખિયા માના વ્રત કરે, માં એના દુઃખ ભાંગે. દશામાના વ્રત કરવા તો બહુ હારા. તું દશામાના વ્રત કર. દશામાં આપણા વાંજિયા મેણા જરૂર ભાંગશે. દશામાં આપણી હામું જરૂર જોશે. અરે સ્વામીનાથ, આપણી પાસે ક્યાં કાંઈ હે? આપણી પાસે નથી પૈસા, નથી પૂજાપો, નથી માની મૂર્તિ. તો મને નણંદબાએ અને મોટા ભાભીએ કીધું કે માટીની સાંધી બનાવી અને કર દશામાને પૂછતું યા બેઠી બેઠી. ખબર જ છે મને બધી કે એની પાસે પૈસા હે, અને હે છતાંય એ આપને પૈસા નથી આપતા. અને આ વખતે તો ઉપજમાં કાંઈ નથી આવ્યું, બે રણનાય નથી નીકળ્યા. શું કરું? પણ દશામાની એવી ઈચ્છા હશે, તું તળાવમાં જા અને માટીની સાંધડી બનાવ અને દશામાની પૂજા કર. આ વખતે આપણી પરિસ્થિતિ એવી પણ દશામાં આપણી સામું જરૂર જોશે. માણસ જો સાચી ભક્તિ મનમાં હોય ને અને હૃદયથી હાકલો કરે ને તો ચિત્રા તનો ઢીંગલો પણ જવાબ આપે અને પથ્થરમાં પણ પ્રાણ પૂરી દે માં દશામાં. તું દશામાં ઉપર ભરોસો રાખ, હવ હરાવાના થઈ જશે. અને માટીની સાંધડી બનાવ અને એની પૂજા ભક્તિ કર. જા. ભલે સ્વામીનાથ, તો હવે હું એમ કરું. હાલો હું હવે જાઉં. જય દશામાં. હે દશામાં, આ વર્ષ અમારું નબળું હે માં, અમારી પરિસ્થિતિ ખરાબ હે મારી માવડી. એ માં આ વખતે ઉપજમાં કાંઈ નથી એવું માં, પણ આ વખતે અમે તમારા વ્રત કરી અમારી દશા પલટાવજો. દશામાં અમારી દશા સુધારજો મારી માવડી. એ દશામાં તમારા વ્રત કરવાની શક્તિ દેજો માં, શક્તિ દેજો માં. હે દશામાં, અમે તમારી મૂર્તિ લઈને અમે તમારા વ્રત કરી શકીએ એવી પરિસ્થિતિ નથી માં અમારી. હું તમારી માટીની હાંડવી બનાવીને તમારા વ્રત રહીશ માં. માની લેજો માં, મારા વ્રત માની લેજો. હે દશામાં, અમારા વ્રત માની લેજો માં. અરે તમે બે જરા પણ ચિંતા ન કરો. દેશ દેવી દશામાં બધું હરાવાના કરીશ. જા, તમારા ઘરે દીકરો આવશે. દશામાં તમને વચન આપું કે હું દશામાં તમારા વાંઝેવાના હું જરૂર ભાંગીશ. અરે મારી દીકરી, આ તું રોતા રોતા ક્યાં જશો? દીકરી શું વાત છે? મને કહેતો ખરી. અરે કાંઈ નહીં બાપુ, હું આ બાજુથી નીકળી ગઈ હતી ને તમારી માની યાદ આવી હતી એટલે રોવું આવી ગયું. બીજી કઈ વાત નથી બાપુ. અને તમે આ બાજુ કેસે જ જાતા હતા અત્યારે? અરે દીકરી, તું સૌ તદ્દન ખોટું બોલે છે. આ વાત છે કાંક બીજી. અરે દીકરી, હું તો તારે અહીંયા દશામાનો વ્રત છે ને એટલે તારે અહીંયા હું દર્શન કરવા આવતો હતો. દશામાની સ્થાપના કરી ને એટલે હું દર્શન કરવા આવતો હતો. અરે દીકરી, તું આ કેમ લો છો? કાંક મને આટલો જવાબ તો દે. અરે બાપુ, આ વર્ષે અમે દશામાની સ્થાપના નથી કરી અને બાપુ અમારી પરિસ્થિતિ હાવ નબળી છે. આ વર્ષે તમારે કઈ ઉપજ નથી થઈ તો બાપુ હું ક્યાંથી માતાજીની મૂર્તિ, પૂજાપો અને બધી પૂજાની સામગ્રી હું ક્યાંથી લઈ આવું બાપુ? એટલે આ વર્ષે અમે સ્થાપના નથી કરી દશામાની બાપુ. અરે દીકરી, તું શાની રહી જા, તું રોમાં. દીકરી, હું આમાં કાંઈ મદદ ન કરી શકું. હું એક નાનો માણસ છું, એક નાના ઝૂંપડામાં હું રહું છું. દીકરી, હું તારી કાંઈ મદદ કરી શકું એમ નથી. મારી પાસે કાંઈ નથી. દીકરી, જો જમીન હોય તો હું જમીન વેચીને તને રૂપિયા દે. દીકરી, મારી પાસે કાંઈ નથી. દીકરી, કાંઈ નથી.
અરે બાપુ તમે ન રોવો, દશામાં હવ હારાવાના કરી દે. તો આ વર્ષે હું મૂર્તિની સ્થાપના નહીં કરું અને માટીની હાંડી બનાવીને એની સ્થાપના કરીને એની પૂજા કરી લઈશ. તમે ન રોવો બાપુ. દીકરી દશામાની ઈચ્છા હશે. દીકરી તું તળાવે જા અને ગાલાની માટી લે, એની તું સાંદડી બનાવ અને સાંદડી બનાવી તું દાદી પૂછ. દશામાં તારું બધા હારાવાના કામ કરશે. હા બાપુ, તમારી આ વાત સાચી છે હો. આપણે મૂર્તિની સ્થાપના કરીને પૂજી તોય દશામાં માની જ લે, અને હાથની માટીની હાંડી બનાવીને આપણે દશામાને પૂજી તોય દશામાં માની જ લે બાપુ. દીકરી આપણી સાચી ભક્તિ હશે તો દશામાં માની લે. તું દશામાની તું ભક્તિ કરજે, બધા હારા કામ થઈ જાય. દીકરી અરે બાપુ, હું આ વર્ષે દશામાને સાચા મનથી એની પૂજા ભક્તિ કરીશ, એની સ્થાપના કરીશ. અને બાપુ, મને તો દશામા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એના ઉપર ભરોસો છે કે મારી દશામાં મારી દશા જરૂર સુધારશે અને મારા વાંજિયા મેળા પણ ભાંગશે બાપુ. દીકરી હવે તું તળાવે જા અને અહીંયા માટી લે અને માટીની સાંદડી બનાવ અને તું એની પૂજા પાઠ કર. હું જાઉં હવે ઘેરે. અરે બાપુ, ઘરે આવો ને, હું રાંધી નાખીશ. તમે જમીન જાજો. હવે તમે આવ્યા હો તો આવો ને. બીજી વાર તમે ક્યારે આવશો બાપુ મારા ઘરે? દીકરી તું અત્યારે જા, દશામાની પૂજા પાઠ કર, પછી દાદી પછી હું જરૂર તારી ઘેરે આવી જાય. હા બાપુ, તો પછી તમે આવજો મારા ઘરે દર્શન કરવા. હવે હું તળાવેથી માટી લઈ આવું અને હાંડડી બનાવી લઉં અને એની હવે સ્થાપના કરીને પૂજી લઉં. સંકટ સમયે દશામાં જરૂર આવશે દીકરી. હા બાપુ, જો મારા ઉપર સંકટ પડે તો દશામાને જરૂર યાદ કરીશ. હા દીકરી, જય દશામાં. હા બાપુ, જય દશામાં. હવે આ મૂર્તિ થઈ ગઈ છે. હે દશામાં, મને જેવી આવડી એવી મૂર્તિ બનાવી છે. હાલો, હવે હું દશામાને સ્થાપના કરીને એની પૂજા કરી લઉં. હે માં, હું તમારા વ્રત વિશે કઈ જાણતી નથી માં, પણ મને જેવા આવ્યા એવા મેં કર્યા માં. માની લેજો માં, મારા વ્રત માની લેજો, દશામાં માની લેજો. અરે મારી દીકરી, તારી ભક્તિ સાચી છે મારી દીકરી, પણ તારા ભાગ્યમાં બહુ કષ્ટી ભોગવવાનું લખ્યું છે મારી દીકરી. પણ જા, તું મારા વ્રત કરસ ને એટલે તારી કષ્ટી હું દૂર કરીશ. જા, અને કષ્ટી હું ભોગવવા નહીં દઉં. તું મને યાદ કરીશ ને ત્યારે હું તારી કષ્ટી દૂર કરીશ. મોટા ભાભી, આ તો જો અભાગઈ વાંદડી આ શું કામ માટીની હાંડડી બનાવીને પૂજવા બેઠી છે. એ ભલે ને પૂજે, એમ કઈ માટીની સાંદડીમાં થોડું પૂજવાનું હોય? મૂર્તિથી પૂજી તો જ સાચું કહેવાય. એ તો ભલે પૂજે, પૂછવા દે, આપણે શું? હા મોટા ભાભી, એ ભલે જેમ કરે એમ એની રીતે એને કરવા દેવાનું, પણ આજે તો હે ને જમવા જ નથી દેવું. 10 દિન નકોડા ઉપવાસ જ કરાવા હે, એટલે ભૂખી રહે ને એને ખબર પડે. હાલો આપણે જમી લે, એને જમવા નથી દેવું. હાલ હાલો આપણે એક ટાણું કરી લે. હાલ. અરે નણંદબા, અરે મોટા ભાભી, તમે એક ટાણું કરી લીધું? તમે કોઈ મારી રાહ ન જોઈ? આ લે લે,
તમારે એકટાણું કરવાનું હતું, પણ અમે તો તમારા ભાઈનું રાંધ્યું નથી. અમે તો એકટાણું કરી લીધું અને તારા ભાગનું અમે કઈ રાંધ્યું નથી. હવે તું શું કરીશ? લે, રોજ તો આપણે હારે એકટાણું કરવા બેહી, રોજ આપણે હારે જ જમી, અને આજે તમે મારું ન રાંધ્યું. અરે અમને એમ હતું કે દશામાના વ્રત તમે રહ્યા હો તો તમે નકોડા ઉપવાસ કરશો, એટલે અમે તમારું નથી રાંધ્યું. હવે તમે શું કરશો? હારું હાલો, હવે તો જેવી મારી દશામાની ઈચ્છા. ભલે મારી દશામાની ઈચ્છા હશે તો નકોડા ઉપવાસ કરી લઈશ, કાઈ વાંધો નહીં. હવે લે, બહુ થઈ હતી નકોડા ઉપવાસ કરવા વાળી. ખબર પડશે હવે કે કેમ રેવાય છે. હા મોટા ભાભી, હાવ હાલી જ નીકળી હે દશામાના વ્રત વાળી. હું આના દશામાના વ્રત. એ નમાલી, આવી મરેલાનો ઘોડે શું વારસ? જલ્દી કરો અમલ કામ, હજી લાકડા વારો લેવા જવાના છે. અરે મોટા ભાભી, હવે મારા શરીરમાં આમ નથી રહી, અને તમે નણંદબાને કયો ને લાકડાનો ભારો લઈ આવશે, અને કા પછી તમે જઈને લઈ આવો. હવે હું નહીં જઈ શકું. એ અમે નો જાય હો, અમે બે નણંદ ભોજાઈ વરત રહી છીએ, એટલે અમે નહીં જાય, તારે જ જાવ જોશે. અરે મોટા ભાભી, તમે દશામાના વ્રત રહ્યો અને હું દશામાના વ્રત રહું, અને તમે તો ખાઈ પીને રહ્યો. અને મોટા ભાભી, હું તો નકોડા ઉપવાસ કરું, હું ખાલી પાણી ઉપર જ છું. હવે મારા શરીરમાં તેવડ નથી રહી મોટા ભાભી. એ મારે કઈ સાંભળવું નથી, તારે જ જાવ જોશે લાકડાનો ભારો લેવા. અમે નહીં જાય એકે. હા હારું મોટા ભાભી, હું જાઉં લાકડાનો ભારો લેવા, પણ પેલા પાણી પીતી જાવ પછી જાઉં. એ કઈ પાણી નથી પીવાનું, પેલા લાકડાનો ભારો લઈ આવ. તમે કીધું ને મેં. અરે પેલા પાણી તો પીવા દો, પછી કીધું ખરા કે હમણાં જઈને લેતી આવું, પેલા પાણી પી લઉં. એ આમ પાણી વાળીની શું થાય? કીધું ને કે નથી પીવાનું પાણી, હાલતી તો હાલ. પાણી પાણી, મને તો પાણીની બહુ તરસ લાગી છે. હે દશામાં, હવે તો મને કોઈ પાણી નથી દેતું પીવામાં. પાણી, હે દશામાં, મારી વારે આવો માં, મારી વારે આવો. મને પાણીની તરસ લાગી છે માં, મને કોઈ પાણી પીવાય નથી દેતું માં. પાણી, આજે મારી દીકરી મારા નકોડા ઉપવાસ કરે છે. લાવ, આજે હું એના મનગમતા હું એને ભોજન જમાડવા જાઉં. ને મારી દીકરી પાણી હાટું વલખા મારે. લાવ, આજે હું એને પાણી પીવડાવવા જાઉં. બેન, લે આ પાણી પી લે તું. અરે બેન, તમે મગડામાંથી ક્યાંથી આવ્યા બેન? તમે તો મને જીવનદાન આપ્યો બેન. તમે ક્યાંથી આવ્યા બેન? તમે કોણ હો? અરે બેન, હું હાલ બાજુથી નીકળી તો તું પાણી પાણી કરતી હતી, એટલે મને એમ થયું કે લાવ હું આ બેનને પાણી પાવા જાઉં. હા બેન, અને તમે કોણ હો? અને તમે આમ ક્યાં જતા હતા? અરે મારી દીકરી, મારે તો મારા ભક્તોની વારે જવું જ પડે. હું અત્યારે વિહાર કરવા નીકળ્યો. અત્યારે મારા દિવસે વિહાર કરવાના. અરે તમે આ શું કહો હો? મને કઈ સમજાતું નથી. અરે બેન, સમય આવતો તને બધું સમજાઈ જશે. પણ બેન, તારી આવી હાલત કેમ? તારી આવી હાલત કોને કરી બેન? તે ખાધું નથી? અરે બેન, મારે દશામાના વ્રત છે અને હું તો નકોડા ઉપવાસ કરું. અરે બેન, તું કેમ નકોડા ઉપવાસ કરસ? માનવ વ્રત તો એકટાણું કરીને રહી શકાય, પણ તું કેમ નકોડા ઉપવાસ રહેશ? મારા મોટા ભાભી ને મારા નણંદ મને હેરાન કરે છે. મને કઈ જમવાનું નથી દેતા. દશામાના વ્રત તો કે જા તું નકોડા ઉપવાસ કર. એટલે બેન, હું નકોડા ઉપવાસ કરીને મારા દશામાના વ્રત રહું.
હાલ બેન હું તને જમાડું, મારું ભાતું ભેગું જ છે. અરે ના ના બેન, દશામાના વ્રત નો ભંગાય તો દશામાનો ક્રોપ ઉતરે. અરે બેન હું તને વ્રત ભંગ કરવાનું ક્યાં કહું, હું તો તને એકટાણું કરવાનું કહું. અને જો આપણે વ્રત રહેતા હોય ને તો અંતરાત્માને દુખી ન કરાય, એમાં માતાજી પર રાજી નથી. હાલ બેન હાલ, હું તને મારા હાથે જમાડું, તું એકટાણું કરી લે બેન. અરે બેન, તું મને કેવું સમજાવસ? જાણે દશામા રૂપે તું આવ્યો એવું સમજાવસ મને. અરે બેન તું મને જે રૂપે માને એ રૂપે તો હું હાજર હાજર થઈ જાય બેન. પણ હાલ હું નાની બેન થઈને તારા ભેગી તારા સાસરી આવ. હાલ હાલ બેન, હું પેલા તને જમાડું. હાલ ભલે બેન તું આવજે, પણ મારા નણંદ અને મારા જેઠાણી કઈ બોલે તો મારા સામે જોઈને જાતું કરી દે છે, પણ એને તું કઈ બોલતી નહીં. હા ભલે બેન, હાલ તો પેલા તું જમી લે. एक हाथ त्रिशूल तारा एक हाथ ममता बेफिकर छोरूड़ा फरता ए माँ बेफिकर छोरूड़ा फरता भूलिए तने जो माँ तू ना भूलती રાખજે તને જય ગમતા ઓ માँ રાખજે તને જય ગમતા. હાલ બેન હાલ, હું તારા ભેગી તારા સાસરે આવ. હાલ હા બેન હાલ. એ દેરાણી, ક્યારની લાકડા કાપવા ગઈ હતી, અત્યાર સુધી ક્યાં ગઈ હતી તું? હા, અને આ તારા ભેગી કોણ હે? અરે મોટા ભાભી, અરે નણંદબા, આ મારી બેન હે. હા, અને હું એના મામાની દીકરી હો, અને દશામાના વ્રત રહી ને એટલે હું એને દશામાના વ્રત કરાવવા આવી. એ તારી બેન ને કોણ અહીંયા બટકા ભરી જાય તો તું એને અહીંયા વ્રત કરાવવા આવી? અને તારી બેન નકોડા વ્રત રીએ છે ને તો તારે રેવા જોશે નકોડા વ્રત. હા, તારે ભૂખ્યું રહેવું જોહે ની આયરો એ. હા, હવે તમે કાંઈ ચિંતા ન કરો અને કાંઈ વાંધો નહીં, હવે બધી ખબર પડી જશે કે કોણ કોણ ભૂખ્યું રહે ની. એ દેરાણી, અમે ઓલા છગન બાપાની સત્સંગ છે ને તો અમે જાય છી, એટલે કામ બધું કરી નાખજે તું. હા, ઘરમાં બધુંય કામ પડ્યું ને એ કરી નાખજો. અને જો વરસાદ આવે એવું લાગે હે એટલે લુગડાઈ બધા લઈ લેજો, દોરીએ હુકાઈ હી. લે આ હારું, વાહ રે વાહ, આ ઘરની વહુ ભૂખી રે અને પારકાના ઘંટોળા ચાટવા જાવ, આ હારું. લે મેં તો પહેલી વાર સાંભળ્યું. એ હમણાં આવીને અમે તમને જવાબ દઈ. એ મોટા ભાભી, આ બે તો નવરી બજાર હે. હાલો આપણે જાય, સત્સંગ ચાલુ થઈ ગયો હશે. હા હારું, હાલો હાલો. એ હા, અને જલ્દી આવજો, હું તમારા જવાબની રાહ જોઉં છું. અરે બેન, તું કેમ રવસ? છાની રહી જા, શું થયું તને? અરે જોશ ને બેન, માર નણંદ ને માર મોટા ભાભી બે મને કેવા મેણા મારે હે. એક તો આટલી મને હેરાન કરે હે, નહીં ખાવાનું નહીં પીવાનું, આ બધું મને સંભળાવ્યા રાખે. અને કોઈ મારે સંતાન નથી, બહુ જ મેણા મારે હે મને. શું તારે સંતાન નથી? હા બેન, મારે સંતાન નથી, અને મારા જેઠાણી ને તો બબે છોકરા હે. અરે બેન, તારો ખોરો જરૂર ભરાશે, પણ તને દશામા ઉપર વિશ્વાસ તો છે ને? હા બેન, મને દશામા ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા દશામાં મારો ખોરો જરૂર ભરશે. હા બેન, હારું હાલ તો હું વારી નાખું અહીંયા. અરે ના બેન, તારે નથી વારવું, તું તો મહેમાન થઈને આવી હો. હમણાં હું ગયો ખા બધું વાર નાખીશ, તારે નથી વારવું. અરે બેન, તને આરામ કરવાનું નથી મળતું ને, એટલે તું આજે આરામ કર, હું અહીંયા બધું કામ કરી નાખું. તું આરામ કર, હું અહીંયા વારી નાખું. બેન ભલે બેન, તો તું થાકી જાય ને પછી મને કહેજે. હા બેન, તું હોઈ જા, અત્યારે આરામ કર લે. હા. એ મોટા ભાભી, આપણે આ નાની ભાભીની બેન આવી હે ને એને મારી મારીને કાઢી, એટલે આ નાની ભાભીનું કોઈ ઉપરાણું લેવા વાળું તો અહીંયા નોરીએ, અને આપણે તો શાંતિ. હા હારું નણંદબા, એવું જ કરશી આપણે. હાલો
હાલો જલ્દી હાલો, ઈ જો આ કામ કરે જ છે હાલો એ છોકરી સીધી રીતે તું અહીંયાથી હવે વહી જા તો હાલ તો નકર હવે તને ઢોકાવારી કરશે એ હું નથી જવાની, હું તો અહીંયા જ રહેવાની. અમારી મોટી બેન હારે હું અહીંથી ક્યાંય નથી જવાની. લે નણંદબા, આ તો જો આપણા આંગણામાં ઉભી રહીને આપણને એમ કે છે કે હું તો અહીંયા જ ઉભી રહીશ અને ધોકાવારી કરો, બીજું કાંઈ ન થાય આને. હા મોટા ભાભી એમ જ કરી હાલ હાલ. લ્યો, તમે જે હાથે મને મારવા આવ્યા હતા ને, હવે ઈ જ હાથે લુલા લંગડા થઈને ફરો. જાઓ. મોટા ભાભી આ કોણ હે આપણને આવું કરી નાખ્યું? એવી તું કોણ હો? હા, કોણ છે નણંદબા? એ મારી દીકરીની માં, દેશ દેવી દશામાં. તમે મારી દીકરીને બહુ માર માર્યા, બહુ હેરાન કર્યા, તમે મારી દીકરીને બહુ રંજાડી. જો મારા છોરુને જો તમે હેરાન કરશો ને તો હું તમારી દશાનો બદલાઈ નાખું ને તો દેશ દેવી દશામાં નહીં. અરે દશામાં દશામાં, અરે આ છોકરી કેવાય ગઈ? આ તો દશામાં આવ્યા હતા મોટા ભાભી. હા નણંદબા, આ તો દશામાં હતા. એ નાના ભાભી અહીંયા આવો તો. અરે મોટા ભાભી, અરે નણંદબા તમને શું થયું? અરે ભાભી શું થયું તમને? અરે દેરાણી, અમને મારી પાપની સજા મળી ગઈ. દેરાણી, અમને પાપની સજા મળી ગઈ. હા નાના ભાભી, અમે તમને બહુ હેરાન કર્યા, ખૂબ દુખી કર્યા. અમને અમારી ભૂલની સજા મળી ગઈ. ઓ ભાભી, અમને સજા મળી ગઈ. અરે મોટા ભાભી, અરે નણંદબા, આ તમે મને શું કહો? મને કાંઈ સમજાતું નથી. હરખી માંડીને વાત કરો ને. અરે દેરાણી, ઓલી તારી બેન રહી ને એ બીજું કોઈ નહીં, દશામાં જ હતે અને મને અમને પાપની સજા દીધી. એ માં, એ દશામાં હતા. મને વગડામાં જમાડી, પાણી પીવડાવ્યું, મારા ભેગા આવ્યા, મેં આરામ કર્યો, મારા હાટાનું કામ કર્યું, એને ઓળખી ન હોય ગઈ. હા નાના ભાભી, હવે અમને કયો, અમને સાજા કરે અને તમને દર્શન આપે, અમને માફ કરે. હે દશામાં, અમને દર્શન આપો માં. દશામાં, અમને દર્શન આપો. હા દશામાં અમને માફ કરી દો. દશામાં અમને માફ કરી દો. અરે મારી દીકરી, તે મને કરોડ પોકાર કર્યો. મારી દીકરી, તારી ભક્તિ સાચી. મારી દીકરી, દેશ દેવી દશામાં તારી વારે આવી છે. મારી દીકરી, જય ગો માં. દશામાં તમારી જય ગો માં. હે માં, મારો ખોળાનો ખીલના દ્યો માં. મને દીકરો દ્યો માં, મને દીકરો દ્યો. અરે મારી દીકરી, જા 9 મહિને તારા ઘરે દીકરાનો જન્મ થશે. જા, હું દેશ દેવી દશામાં તને વચન આપું. માફ કરી દો દશામાં, અમને બેને માફ કરી દો માં. હવે આવી ભૂલ અમે કોઈ દી નહીં કરી માં, કોઈ દી નહીં કરી. માફ કરી દો દશામાં, અમને માફ કરી દો. હવે અમે આવી ભૂલ કોઈ દી નહીં કરી માં. હે દશામાં, એને માફ કરી દો માં, એને માફ કરી દો. ગમે એમ તો ઈ મારા માવતર ઠેકાણે કહેવાય માં, એને માફ કરી દો. ભલે દીકરી, તારા કહેવાથી તારી જેઠાણીને ને તારી નણંદને હું માફ કરું, પણ જો હવે આવી ભૂલ કરી તો દેશ દેવી દશામાં હું એને છોડીશ નહીં. ભલે દશામાં, જય હો માં. દશામાં તમારી જય હો માં. તથાસ્તુ. બોલો દશામાની જય, દશામાની જય. હાલો નાના ભાભી, અમને હવે પાણીનો છંટકાવ કરી દો એટલે દશામાં અમને સારું કરી દે. હા દેરાણી. અરે નાના ભાભી, મોટા ભાભી, મને તો સારું થઈ ગયું. અરે હા દેરાણી, મને સારું થઈ ગયું. જો હવે હો હરાવાનો થઈ ગયા તો બોલો દશામાની જય. દશામાની જય. જય માતાજી, જય માં મોગલ. હું છું હેમાંશી ગોસ્વામી. જો તમને મારો આ દશામાનો વિડીયો કોન્સેપ્ટ ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. અને મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર દર્શનગીરી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. જય માતાજી. જય માતાજી. હે દશામાં, જેવા અમને ફળ્યા એવા સૌને ફળજો. દશામાની જય. અને
જે કોઈ મારી પૂજા ભક્તિ કરશે, જે કોઈ મારા વ્રત કરશે, હું દેશ દઈ દશામાં હંમેશાને ભેડી રહીશ. અને જે કોઈ જો મારા છોરોને રંજાડશે એને તો હું છોડીશ નહીં. હું કોણ? મીનાવાડાની દેવી દશામાં.